કે આવી જ્યાં એકતા છે ને બાપુ ત્યાં જ મારા નાથના ચારે હાથ માથે છે. કારણ કે બધા ગામ હોય ને એમાં બધા ડાયા ન હોય, બધા રૂપાળા ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય. એ તો અળસ્યું હોય પણ એ પાલવી લેવાય. મણ દૂધ ને બગાડવું હોય ને એટલે 2 ટીપા સાઈસ ના જોવે. એટલે ગામમાં બધા ડાયા ન હોય, બધા ગાંડા ન હોય. પણ આવા ભગીરથ કાર્ય થતા હોય ને જયારે બાપુ આવી એકતા હોય ને તે મારા નાથને હાજર થવું પડે. એવી માં ભગવતી શક્તિ માના મંદિરે અમે હમણાં ગયા. વાહ 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 વાહ, શું વાત કરું. બોલે મને એમ થાય કે અહીંયા મને બોલાવ્યો પણ મારે આમાં બોલવું શું, કોઈ બોલ્યા જેવું જ નથી. શું તમને શીખામણી દે? ખરેખર ધન્યવાદ છે. અહીંયા વખાણ કરવાનો આપણો ધંધો જ નથી. વખાણ તો બાપુ કરે છે ને કંઈક જોતું હોય ને. અમે તો પેલા નક્કી કરીને આવી છે. એમાં વખાણ કરવાના કઈ હોય જ નહીં. પણ સત્ય હોય ને સત્ય જ કહેવું પડે, સોનું હોય ને સોનું જ કહેવું પડે. ખરેખર બાપુ સરસ મજાનું બહુ આયોજન છે. ને તમારા ગામમાં જ પહેલી વાર આવ્યો છું. માતાજીના વાતો તો ઘણી બધી સાંભળેલી, માતાજીના ઇતિહાસની વાત ઘણી બધી જાણેલી. માં ભગવતીનો જબરજસ્ત ઇતિહાસ છે. અને રામદેવજી બાપાની તો બાપુ તમે જોવો તો ક્યાં એની કૃપા નથી. પણ એક વાત તમને કહી દઉં, રામદેવજી બાપુના મંડળના જે અહીંયા હોય ને મંડળ વાળા, એ 15, 20 કે 25 જેટલા મંડળમાં હોય ને, એને એક મારી ખાસ ભલામણ કે મેં હમણાં કીધું એમ બધા સારું ગાતાય ન હોય, બધા સારું રમતાય ન હોય, બધા સારું બોલતાય ન હોય. પણ હાસવી લેજો ને લગભગ ઠેકાણે મંડળના કમંડળ થયા છે. એટલે કમંડળ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને રામદેવજી બાપુ એવો બાપુ જીવતો જાગતો દેવ છે ને કે એની તમે રેણીએ રહો ને, કોઈ દી તમારે જો રોટલામાં દખ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પણ તમે સહેજે જો એનો રસ્તો ચૂક્યા ને તો બાપુ એ ઠામ મારી નાખે. એ ભેગું તમને કહી દઉં, મારો દીકરો હારે છે એને તમે પૂછો, સાક્ષી છે. એવા અપલખણા છે ને બાપુ, જીવડા પીડા જીવડા રામાપીરના આખ્યાન રમતા હોય એને. કેમ રામદેવજી બાપાને નહીં ખબર હોય કે એને મારી ભક્તિ કરી છે? એટલે તમે એવા વ્યામમાં ન રહેતા કે હું ભારે સારું રમું છું. એ ઓલાને ખબર જ છે આ બધા આપણે રમવા જ આવ્યા છીએ. પછી હારો દીકરો હોય, હારો બાપ હોય, હારી માં હોય, હારો દીકરો હોય, તે બેઠો બેઠો બધું જોવે છે કોને કેવું પાત્ર ભજ્યું હોય. વાતમાં કઈ છે નહીં, મરી જ જવાનું છે. આનંદ કરીને હિલોળા કરો ને ભલામણા. આ છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવ એવું નથી આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું. પણ એવું ઊંધું કરી નાખ્યું હોય ને, થીગડા ઉપર થીગડા મારેલા. બોલો આપણે અત્યારે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને કયો તો કેટલી ભગવાનની કૃપા છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, પાછા એને હારા વાળા કે બધા કે આ પૈસા વાળા. અરે જોવો તો ખરા ઊંધું વાલ્યું. અમારા એક ટાબરીઓ છે ને, મારા દીકરાનું દીકરું, એને એવું પહેર્યું હતું ને પેન્ટ. મેં કીધું બેટા તારા પપ્પા આવે ને, મેં મને કહેજે વઠવું છે. મને કહે કેમ? મેં કીધું તું બેટા સુરેન્દ્રનગર ભણવા જાય ને આવા ફાટલા પહેરાવે છે, નો પૈસા હોય તો હું આપું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું દીકરા આવા પહેરી બેન મરી ગયા, એમ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કે એમ હાસવીને રાખ્યા હોત તો અત્યારે એમ નો પહેરત તારી હારે. અરે શું ભલામણા, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને, આપણી માં એમ કે લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. રામ ઠીક છે, દુનિયા જ્યાં જાતી હોય પણ બાપુ આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનોને ખાસ કહું કે તમે મળ્યું છે ને, ભગવાને આપ્યું છે, ખાજો પીજો વાપરજો, પણ બાપુ ફેશનનો માપ રાખજો. દેહના પ્રદર્શન ન હોય. દેહના પ્રદર્શન કર્યા છે ને એમાં જ બાપુ આ દીકરીઓની મર્યાદા ક્યાંય રહી નથી. ઘણા આપણે દાખલા જોઈએ છે ને, આમાં હું વાત કરું છું ને તમને ખબર નથી એવી કોઈ વાત નથી. પણ મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, એને ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે તમારી માં, તમારા બાપે, તમારી માએ આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું હોય, એને પોતે લીલે હોય ને આપણને હુકે હુવાડ્યા હોય, મોઢામાંથી કોળિયા દઈ અને મોઢામાંથી મોટા કર્યા હોય, અને એને તમે તરસોડીને ગમે એવા લુખા લફંગા હારે હાલતા થઈ જાવ, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે? અરે જીવવા જેવું મળ્યું છે રામ. બાકી તમારો બાપ કે તમારો ભાઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે, એ જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. બેનોને મારી વાતો કડવી લાગશે કદાચ, પણ માફ કરજો, મને ફરીને ન બોલાવો. મારે કઈ બહુ એવી જરૂર નથી. ભગવાને હું નો હાસી શકું એટલું આપ્યું છે. હું આ પૈસા આટલું પ્રોગ્રામ કરતોય નથી.
આ તો મારું જમ હાલ્યું મારો રામ જાણે. પણ બોલાવે છે તમને બધાને એમ થતું છે કે આ કલાકારો સારું સાલું ઓઢાડે ને હાર પહેરાવે ને પૈસા આપે ને આવા સાધુ સંતો અમને આશીર્વાદ આપે. તમને બધાને એમ થતું છે કે અમને તો હિલોળા છે. પણ 100 રાયતું થઈ આંખું ચીપડા વળી ગયા કોઈ પૂછતું જ નથી. મેં હમણાં સરપંચ સાહેબને કીધું હતું, મેં હજી 29 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે અને એક દી ઓલો શેડો હોય ને એક દી ઓલો શેડો હોય. હમણાં અહીંથી પ્રોગ્રામ પતશે ને એટલે વાયેલી સીટમાં કૂતરું ગલોટિયું ગોટો વળીને હૂતું હોય ને એમ હૂતાઈશું. આખો દી રસ્તો કાપશું ને હાજે પાછા તમારે જેવાને જેવા કોઈ ખામે આવે હજી ગાવ હજી પણ સાંટોય નથી પડતો. શું ગાવું આમાં? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે આનંદ કરી લો. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટે. આવા સંતો મહંતો બાપુ જયારે આપણા આંગણે એક આપણા આમંત્રણને માન આપીને આવે છે ને એ જ એક આપણા હો ભાઈ કે છે. અને નથી સમજાતું ને બાવા કે છે. હા એ તમને કહી દઉં બાપુ બેટા કઈ ખોટું ન લગાડતા. જેને સમજણ નથી ને એ બધા એમ કે છે કે બાવાને શું એકાદું કવર મળે ને એ આડું. ના એમ નથી, તમારી મારી સમજણ ઘટે છે. કાંઈક બાપુ તમારા આવડા મોટા ભગીરથ કાર્યમાં કાંઈક વિઘન આવવાનું હોય ને એવા સંતોના પગલા તમારું વિઘન બાપુ લઈને વિયું જાય. બાપુ એની વાત છે. સંતોની ભૂમિ આખી જુદી છે. કાયા જાની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે. આ સાધુડા બાવાની આ ઝૂંપડીઓ ન હોત તો મારા બાપ વરાળું નીકળતી હોત તો તમે જાત ક્યાં જાત? એક તમારે કોઈ પણ વંટોળિયા ચીડ્યા હોય અને આખી દુનિયામાં તમારું કોઈ આંગળી ન પકડતું હોય અને કોઈક સાધુની ઝૂંપડીએ વ્યા જાવ ને તો એ એમ કે તારે મરી જવું છે ને 2 દી પછી મરી જાય. 2 દી મારે અહીંયા રોકા, બધું થઈ જાય ભગવાનની દયા. એ કાળનો વિહામો કરી દે ઈ સાધુ બાપુ, ઈ સંત. અને આપણા હજારો દાખલા છે સાધુના. શું આપણે સાધુની વાત કરી અને નથી સમજાતું એને આપણે સમજાવાય નથી. પણ આવા ભગીરથ કાર્ય કરો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારે જેવી મોજ આવશે ને એવું આપણે આનંદ. કારણ કે અમે છે ને અહીંયા ઉજાગરા ગમે એટલા હોય, થાક્યા ગમે એટલા હોય, પણ આ સ્ટેજ આવે ને પેટી હાથમાં આવે ને ત્યાં ફૂલ ચાર્જિંગ થઈ જાય. પછી ઘરે જાવી ને તો ઓળખવી બૈરાને છોકરાને નગર ગોટો વળી જાય. પણ એ પાછા બીજે દી ગાડીમાં એમ જ હોય. પણ અહીંયા આવીને ત્યાં પાછું અમને આમ કરંટ આવી જાય કે મને તો એમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું તો તમને બધાને ભગવાન માનું છું. મારો ભગવાન મને સાંભળે છે. હું ગાણા ગાઉં છું ને મારો ભગવાન મને સાંભળે છે. બસ વાત આ જ છે. તમે શું કાર્ય કરો છો ને મારા બાપ બધી એને ખબર છે. પણ રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય મળ્યું છે, માં ભગવતી શક્તિની સાનિધ્ય મળ્યું છે. એમાં તમારા અહીં વસરાજ દાદા નજીક છે. ખરેખર બાપુ જબરજસ્ત એવા ઇતિહાસ આપણા પડ્યા છે. આપણે વાતું કરવામાં રાત્યું વહી જાય. પણ મને એમ થાય કે આટલા બધા ધર્મના થાંભલા ઉભા છે, આટલી કથાઓ, આટલા માંડવા, આટલા ભજન, આટલા સત્સંગ, આટલી મૂર્તિઓ, મંદિર ને પ્રતિષ્ઠાઓ. મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આટલું બધું જો ધર્મના કાર્ય થાય તો બગાડ અટકતો નથી. એનું કારણ શું છે? કારણ કે સમજાતું નથી, સમજવાની કોશિશ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. પીડા હોવી જોવે. મારે રામાપીરને મળવું છે એવી પીડા હોવી જોઈએ. મારે રામાપીરમાં 2 રૂપિયા નાખવા છે પીડા હોવી જોઈએ. બીજો તમને પૂંછડા ઝાલીને ઉભા કરે ના નાખો એમાં વળે શું? દિલથી હોવું જોઈએ. ભજન છે ને એમ સમજાય એવી વાત જ નથી. હજી અહીંયા લાઈવ હાલે છે ને ત્યાં મારા જે વિરોધી હોય ને, વિરોધી હોય, આપણે કઈ ભક્તિ કરતા બધા આપણને માનતા હોય એવું ન હોય. પણ આ લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા કઈ રિયા બળતા છે, જોતા છે. અહીંયા આ તો આખી દુનિયામાં દેખાય. એ મોબાઈલ મારો દીકરો ચા જીવો છે, કેટલા જણાને ભેગા કરીને બેઠો છે. આમ તો જો આમ ન ખબર હોય નહીં કે લાઈવ છે ને, પણ એ બળે છે એમાં મારું હાલે. કહેવાનો મારો મિનિંગ અપનાવી લેવાની વાત છે. બધા બરોબર જ છે જ્યાં છે અહીંયા. આપણે કોઈને કઈ કહેવાની જરૂર નથી. છે નહીં બધું બરોબર છે. આપણે કહીએ છીએ કે દારૂ ન પીવાય, પણ પીતા હોય એને એમાં મસ્તી હોય, એને મોજ હોય, પણ કરાય નહીં. આ મારો તો ગમે નહીં. હું પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એક મા ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. પછી ભલે તમે આવા મંદિરો બનાવો, રૂપિયા નાખો, વાપરો, કથાઈઓ બેહાડો, જે કરતા હોય કરજો, પણ મા ને બાપ ને બાપુ જાળવજો. અને વ્યસનથી આઘારીઓ અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બીજી કોઈ કરવાની જરૂર નથી. બધી એને ખબર છે તમે શું કરો છો. એ
એટલે મા બાપની આંતળી જો બાપુ તમે ઠારશો ને વિધિના ચકડા ફરી જાય આપણી ગેરંટી. મા બાપ જેવા પાત્ર ને એમાંય માં છે ને બાપુ, એ વાતો બધી આપણે આગળ કરશું, તમારી જેટલી મોજ હશે એટલી. અને આ વાયા બેઠો છે ને એમાંથી ને 500 રૂપિયા તો નાખજો જો. હા એમ આપણે હમણાં લખનભાઈ કહેતા હતા ને કે અમારે આમાં કઈ લેવાનું નથી, આમાં નથી લેવાનું, પણ વાયાથી તો લેવાનું જ છે. ચોખીન ચટ વાત, આ મફત અમે આવ્યા નથી. હું એવો કલાકાર બીજા જેવો શું જ નહીં, માખણ મારવાની વાત જ નહીં. અમારે લેવાના જ છે, નક્કી કરીને જ આવે, નો નાખો તોય લેવાના છે. પણ કહેવાનો મારો મિનિંગ કે આ માટે જે નાખવાના છે એના માટે અમે તમારી સામે ભીખ માગી છે, આયના કાર્ય માટે. કારણ કે તોરલ બોલ્યા હતા, મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ન આવે. હું દરબારનો દીકરો છું, પણ પરમારથ માટે તમારી સામે જોડી લંબાવું છું. બધાય અને બહેનોની ખાસ થોડી ઘણી કટકી કરી હોય નાખજો, બીજી વખત મોકો મળે કટકી કરવા. એટલે ભગવાન ડબલ આપશે, તમે એ ચિંતા ન કરતા. મારી બહેનો માવડિયું હાથ જોડીને વિનંતી કરું, જે ભગવાન તમને અપાવે મોજ આવે અહીંયા વરસજો, પોતપોતાના ખીચામાં હાથ નાખજો, બીજાના ખિસ્સામાં ન નાખતા. લે તમને જેવી મોજ છે ને એ આપણે મોજ કરાવશું. વાણી છે ને, વાણી બધી દેહની વાત છે. આ કૂવો ક્યાં છે, એમાં અમૃત પાણી ભર્યું છે, આ બધું દેહની માલિકો છે, બહાર ક્યાંય છે નહીં. પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે માથા હલાવવાના હવાર સુધી, ઉતરવાનું કઈ નહીં. અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં. એની માટે બાપુ સાચો ધણી જોવે માથે. ભજન એમનામ સમજાય બમજાય નહીં. અને સમજાઈ ગયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાય જાય એને. અને મને સમજાણું છે ને, એ તો ચારે બાજુ બટા છટી બોલીને કોઈ ધણી ન થયું ને એટલે સમજાણું. આપણને કઈ વેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં, પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા. અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો. આ તમારા ગામમાં એમ જે બોલાવી તોય અમારે કેવું પડે, ગયેલા બોલો. તમારા ગામમાં તમને શરમ છે નહીં લાગે, અમને નથી લાગતી ને પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી. તમને હાનો હબાકા આવે? હા અરે તમને જો ઉમળકો જોવે કલાકાર આંતરડા તોડી નાખે. મારા રામ, તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે. અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમારી એવી ઉમળકા વાળી જે હોય ને તો અમને એમ થાય કે આમને શું આપી દઈએ. બાકી સંતોની કૃપાથી, મા બાપની કૃપાથી ઘણું બધું આપ્યું છે. આમ નામ આખી રાત બોલીને તો ખૂટે એવું નથી. તમારા એ બધાના આશીર્વાદ. પણ બાપુ હવે ખાનારા નો મળે, નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો જોઈએ ને. ઘણી જગ્યાએ ગાયું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવા, ગાયું ઘાસચારા હાટું. પછી આપણે એમ થાય હાલો ને કરી નાખીએ. પછી અમે દુનિયા પાસે ભીખ માગી કે ભાઈ ગાયું હાટું છે આપો, કે ગાયું હાટું છે કંઈક આપો. પછી સગવડ વાળા માણા હોય ને એમ કે ઘરે તારા 5000 નો હોય, 15000 આપ, 15000 આપ, ગાયુંમાં જાય છે. અને આયોજક હોય ને, આયોજક 2-4 લાખ રૂપિયા ભેગા કરી દઈ ને પછી એમાં 25000 50,000 નું ખર્ચ નાખે ને બાઈકના પૈસાના જલસા કરે. બોલો ગાયુંના નામ. પછી અમને ખબર પડે ને, મેં કીધું ગાયું ખડ મળવું હોય મળે, ન મળે કઈ નહીં, અમારા 1.5 લાખ થાય છે. હા તો અમને મારા દીકરા દાડીએ રાખીને ગાયોના માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે. બોલો અરે બીક જ નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. નડે હું તમારા કર્યા હોય તમને ન ખબર હોય? કઈ નડે જ નહીં બાબુ. જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું છે. ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે 25 30 હજાર ના મોબાઈલ. મને એમ થાય મારા બેટું આમ તો જો જીવે એવું આવ્યું. હે આપણા બાપાએ સારું જોડું નથી ભાડ્યું, ભલા મને સારું લુગડું નથી પહેર્યું. પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. અમારી કઈ નથી, અમારું મરો કઈ ન હોય. શું જોવે છે? શેઠો જ નથી ભલામણા. કોઈને બોલાવ્યા જેવા જ નથી. બોલો એક પાસે જાય કે સૂટા ખૂટી જાય, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ એ તો આવા કોઈક સાધુડા રોવે, ભજનાનંદી કોઈક પુરુષો રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ. અને ભજન માણા એક જ કરીએ. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરી શકે. કૂતરા કાગડા ભેંસુ ભૂંડા કોઈ ન કરી શકે. પણ એને ભજનનો સથવારો લીધો
ઈ જાનવર પૂજાય છે આજે. ભજન કર્યું નથી, પણ ભજન વાળાના સથવારાને લઈ રાણા પ્રતાપનો ઘોડો બાપુ પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે હારું નથી બોલતા, બોલો ગધાડા કરતા બે જ નથી આપણે? અરે પૂજાવી નહીં તો કઈ નહીં, પણ હારું બોલવા તો જોઈએ ને, આપણું હારું તો કોક બોલવા જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણ. હે આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈ ઈ જીવા કહેવાય? જીવન મળ્યું છે મારા બાપ, મોજ કરી લ્યો, અનમોલ જીવન મળ્યું છે, કોઈ કિંમત ન થઈ શકે એવું જીવન મળ્યું છે. દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને, તેથી ફૂટપાથ ઉપર આમ નજર કરી એક ફકીર હૂતો તો, અને ફકીર ઉપર એની નજર ગઈ ને, એની નજર ચોંટી ગઈ સિકંદરની. એક ધોતડી પહેરીથી પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવીને બાપુ મસ્તીમાં હૂતેલો. સિકંદરની નજર અહીંયા ગઈ ને એટલે રસાલો ઉભો રાખાયો કે ઉભો રાખો, મારે ઓલા સિકંદર ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર, તને મોજ આવી માગી લે, હું આજ તારી મોજ ઉપર ફિદા થઈ ગયો. બોલે હા માથે મોઢું કરીને મારે કાંઈ જોતું નથી કે જાતા અહીંયા જાઓ. સિકંદર ને વાઈટો હોય તો લોહી, અરે કે હું સિકંદર છું, મેં આને આટલી મોજની વાત આટલું દેવાનું કહું છું, ભાઈડો કહે છે કાંઈ નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? કેવી એની મસ્તી કેવી છે, એની મોજ કેવી છે? એક જ ધોતડી પહેરી છે, એક જ પાણાનું ઓશીકું છે, ફૂટપાથ ઉપર હૂતો છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, ભલામણા કાંઈક તો મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભા રહો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. અરે સિકંદર ને બાબુ એને એમ થયું કે વાહ તારી મોજ, વાહ તારી ફકીરી હો ભાઈ. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને મારે કહેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો પતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું દઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે અઘરું છે રામ માણસના માર્ગમાં. મેં હમણાં કીધું ને એમ આપણો ઇતિહાસ જયારે ધોકા ફેરવવાનો હતો ને તેથી કોઈ સલાહ દેવા ન આવ્યું અમને, દરબાર આવું ન કરાય, આને ન મરાય કે મરાય, એકે વાત ન કરવા આવ્યા. હવે ભજનના માર્ગે ચડે છે ને અમને રોજ બધા સલાહ દે છે. તમે આ બોલ્યા ને એ આ ન બોલ્યા હોત ને આ બોલ્યા હોત ને જામી જા, પણ અહીં આવીને બોલો જ ખરા. કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? આ બોલવું હેલું છે? અને તમને બધાને એટલું બધું જો હેલું લાગતું તો અહીં આવીને એક જે બોલાવો, ખાલી એક જે, બીજું કાંઈ નહીં, એક જે જ બોલાવો. અહીંયા લોહીના ધબકારા વધી જાય રામ. અને એમાં જેટલાય તો ભૂલ ક્યાં આવે છે એ હાટું બેઠા હોય. હા મીડિયાના અમે તો બધાને કહીએ છીએ ભાઈ આમાં તો જો ખોટું જ આવશે. હા 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં, પીડ્યા રવા દેવાય. ભેગા દળાવો દાંત પડી જાય, કાંકરા કાઢ નખાય. એટલે આમાં તો કાંકરા જેવું આવશે. પછી તમારે જે રાખવું હોય. બાકી કોઈ હું તો કોમેન્ટ નું કોઈ કહેતો જ નથી. ફોલો કરો ને કોમેન્ટ કરો ને આ કાંઈ ન કરતા સારું લાગે સાંભળજો ને ડિલેટ મારી દેવાનું. આપણે કોઈ જરૂર નથી કોમેન્ટ બોમેન્ટની. અને માણા શું કોમેન્ટ કરવાની? તો ઓલો 1000 હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે. 2 જણા 2 હાથ વાળા શું ભૂખ ભાંગવાના હતા બોલા? કોઈ જરૂર નથી રામ. બસ દિલથી સાંભળો અને જીવનમાં જો ઉતરે તો ઉતારો. બાકી આપણી વાત છે ને તમને ઉપયોગ થાય પછી નો અપનાવો તમારી મોજ. અને આપણી વાત છે ને આ ઉપયોગ ક્યારે થાય? પંચર ચારે પડે ગાડીમાં, સ્પેર વ્હીલ નો હોય તેથી. એટલે આપણી વાત છે ને કોકને મરવાનો વિચાર થાય ને તેથી આપણે એવો પાવર નથી કરતા. ગુરુ મહારાજની કૃપા છે. મરવાનો વિચાર થાય ને, આપઘાત કરવાનો વિચાર થાય તેથી આપણી વાત કોક દી યાદ કરી લેજો. જો મોત ટાળી ન દે તો બાપુ મારા મા બાપમાં ખામી હોય.
આપણે કોઈ પાવર ની વાત નથી કરતો, પણ મને તો એમ થાય, હું છે ને આ શીખ્યો છું ને, હું અત્યારે પ્રોગ્રામ કરું છું ને, મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવાની મારી મહેનત છે. બાકી કોઈ મારો હેતુ નથી મારા કોઈ વખાણ કરે, મારા કોઈ ફોટા પાડે, કોઈ હિસાબ નથી. અમુક અમુક ના મા બાપ બાપુ એવા દુખી થાય છે, આપણને એમ થાય કે તમારી જિંદગી કોઈ દી ગાડી નો હાલે પાટે. અરે ભલામણા દેહ નો કોથળો કરી નાખ્યો તમારા મા બાપે તમારા હાટું થઈને. અને ઈ મા બાપ ને એક જો બટકું રોટલા હાટું આટા મારવા પડે, શું તમે આ દુનિયામાં હોય તોય શું, ન હોય તોય શું ભલામણા. મારી તો એક હૃદય સુધી વાત પહોંચે ને, આમાંથી આટલા જણા બેઠા, એમાં મારી વાત એક બે જણાને અડી જાય ને, મને એમ થાય કે મારો પ્રોગ્રામ, મારી રાત સુધરી જાય, બસ. મારો બીજો કોઈ હેતુ નથી. મારે કોઈ કરતા કોઈ મને કોઈ ફોન ન કરે તો મારે કોઈ જરૂર નથી. પણ હળી મળીને રહો અને આનંદ કરો, મોજ કરો, જીવવા જેવું આવ્યું છે. કે અત્યારે ઓલું એટેકનું હુમલાનું ચારે બાજુ આવેલું, ચારે ચીઠી ફાટી જાય, ખબર નહીં. આ લખનના બાપ, લખને અત્યારે મને વાત કરી, એના પપ્પાને એટેક આવી ગયો. અમારે હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ હતો, અમે હજી પૂછતા હતા કે તારા પપ્પા કે એમને આવું છે, બોલો. એટલે આમાં કાંઈ બાપુ ખબર નથી પડે એવું. આમાં આપણે આટલા બધા બેઠા છે, હવે કોકની ચીઠી ફાટી જાય. એટલે જે આનંદ થાય ને કરી લ્યો, બસ. કોઈને ખબર નથી, ભજન કરી લ્યો, મોજ કરી લ્યો. જેટલા જેટલા ભજન છે ને તમને મને શાન કરી છે. અને જીવનમાં દેહમાં હમણે કીધું ને, લખને ભાઈ ગાયું ને કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. કેવી રીતે ઓળખવો? આ કોઈની દુકાને મળે છે? મળતો હોય તો પૈસા વાળા આપડે વધવા દે. રાકા લઈ આવે, તમને કહી દઉં, પૈસા વાળા નો લઈ આવે, રાકા લઈ આવે. આ દેહ ની વાત છે. આ બધું જેટલું છે ને એટલું બધું દેહમાં છે ને, વાતમાં કાંઈ છે ને ગોતવું હોય તો ગંગા સતીની વાણીએ કીધું 21,600 શ્વાસા. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી ગોતતા બોતતા નહીં, ક્યાંય જડશે નહીં. જડત મને ફોન કરજો. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે આપણા જેવો ગોતી છે. રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે, અને એમાં વાડીમાં ખેતરમાં ખેડૂત એક નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ની દીકરીને બચાવે ને ઓલાને 2 પાવડા નાખે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો હોય એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો જ આવે, એવું આવવાનું નથી ને આપણને ભેગો થવાનું નથી. મગજ મારી આય છે. કામ તમારું અડધી રાતે બાપુ તમને ખબર ન પડે ને થઈ જાય એટલે સમજી લેજો કે મારો બાપ આવીને કરી ગયો, બસ. બીજું કાંઈ છે. અને ઈ જ બાપુ આપણા શ્વાસા હાલે છે ને, ઈ જ આંકે છે. કોઈ ખોટો વ્યાયામ રાખવાની જરૂર નથી. તમે ખાવ છો ને, ઈ તમે ખાવ છો, પચાવી તમે નો હકો, પચાવવા વાળો તો બીજો હશે. તમે ગાડલા ગોદડા લઈ આવી હકો, બાકી ઊંઘ તો ઓલો મોકલે તો હું માઇલ પર ટાંટિયા તફડાવાના. કાંઈ છે નહીં, 32 ભાતના ભોજન લઈ આવો પણ ભૂખ ન લાગે, શું કરવું? તો હજી આપણને મને એક ભાઈ કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. એટલે તમે ધૂળીમાં દાણા નાખી દો છો ને ભગવાન તમને અથેરે આપે છે, કરીને આપે તો એને નથી થતું. આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તો એને નથી થતું. ઈશ્વર તમારે જોવો છે કેવો? મને કે આ બધું કાંઈ છે નહીં, આ બધું બધા સાધુ સંતો બધા ગપ્પા જ મારે. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં કીધું ચા છે? કે હા. મેં કીધું દેખાય? દેખાતો નથી. તો તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય? નકર બેટા આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ સેટું છે બેટા. તું હું કાળા ધોળા કરું ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો ભરોસો છે ને ઓલો છે એનો ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે, ચા સાચું છે. પાછા મા બાપ તો રોટલા વગરના વરાળું કાઢે છે ને હરિદ્વાર જવું, જુનાગઢ જવું, પણ શું અહીંયા સોટલી ખાસાવી. આ ઓલા રોટલો દો, આ ભૂખ્યા વરાળું કાઢે, એને રોટલો દો તો બધું ગિરનાર જ છે, જુનાગઢ જ છે. દુનિયા ભલે દુનિયામાં જાઓ, જોવા જેવું છે. દુનિયા કઈ એવી વાત નથી કરતો ક્યાંય ન જવું, પણ તમારી ફરજ છે, ફરજ પૂરી કર્યા વગરના જાઓ ને, જિંદગીમાં કોઈ દી તમારો મેળ ન પડે. અત્યારે બધાની પાસે આમ દામ ને ઠામ છે, પણ અંદર બધાને ભડકા છે. લ્યો, કોઈને હક નથી. આપણા ગરડા પાસે ખાવા દાણા નહોતા, પણ બાપુ ખાઈને જેટલું હોય એટલું ટાટું ઊનું થોડુંક જાજુ ખાઈને હુતાતા, સાચી ઉપર હાથ રાખી હવે દીવું કેતા હોય ઘસઘસાટ હુતા. અત્યારે તમે જુઓ તો રાત ને દી હુતા જ નથી. એમાં બાકી હતી મોબાઈલ.
બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, એટલે પણ આને ઘડીક તો હું મરી જાય આમાં. મોબાઈલ 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 તમે જો તને નકરું જૂઠું બોલવાનું. આપણે એમ કે હલો ચાંસો કે મુંબઈ છું વંડી આડા ઉભો. અરે રાંગા જ દે છે નકરારિયા. જૂઠું જૂઠું જૂઠું. બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાની વાત. મહાપુરુષો ઘણી બધી વાણીમાં બધી શાન કરી છે, વાત કરી છે કે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કરમ શું હોઈ શકે? કરમની જો કોઈને ખબર પડતી હોય તો હું શું વાત કરો તો ઘણા એમ કે સારું કરો એટલે સુખી હોય ને ખરાબ કરો એટલે દુખી હોય. સારું કરીને સારા કર્મ કે, ખરાબ કર્યું હોય ને ખરાબ કર્મ કે. મને એ મગજમાં નથી ઉતરતું, તમને ઉતરતું હોય ભલે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું આપણે કર્મ માનવાનું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. તમે વિચાર કરો એનું શું કર્મ છે? તમે અને હું રામ 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 ભજન કરી છે. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કર્મ છે? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. અત્યારે મોઢું ન કરી કઈ દીકરીનો શું ગુનો હતો? એનું શું કર્મ છે? હજી કોઈને ખબર જ નથી. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વ બનાવ્યું હોય, તમને અને મને બનાવ્યા હોય, આખી દુનિયાનું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? કૃષ્ણને ભીલના બાણથી વિધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે મારા બાપ ઇતિહાસ તો જોવો તમે. અરે જેનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને એમ કે તને લેવા આવ્યા, તેથી ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આપણે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે દુનિયાના કેટલાના બૂસ માર્યા છે, આપણને નડે? કરમ તો બાપુ કોઈ દી કોઈને છોડે નહીં, પછી કોઈને ભલે પાવ. આ મેં હમણાં કીધું ને, મેં જેટલાય બાંધીને મૂક્યા છે, ભલે આપણે ભોગવવાનો વારો આવશે ગમે તે દે, અને આપણે દાંત કાઢીને ભોગવી લેવાના છે. કારણ કે કર્યાસી તો ભોગવવા જ પડે. અમે દુનિયાને કહીને અમારે લાગુ ન પડે, અમને પેલા લાગુ પડે. એટલે આપણી ભોગવવાની તૈયારી જ છે. પછી નો આવવા જ ન આવે, આવે એટલે ભોગવવાના જ છે. બાપુ એવી સંતોની ભૂમિ છે. તમે જોવો આપણી કચ્છ કાઠિયાવાડ. હું તો આ દુનિયા રખડી આવ્યો છું એટલે હું તમને કહું, તમે એકવાર જોવો, આંટો મારો દુનિયામાં. 1-10 કિલોમીટર હાલો ને બાપુ ધર્મનો વાવટો ફરકે, હરિહર હરિહરની હાકલવું પડે છે. આ કયું ભજન છે બાપુ? નક્કી થાય છે આપણને હજી કઈ? 100 જણા આવે અને 1000 આવે, 2 લક્ઝરીઓ આવે, 98 અને 2 ગાડીઓ આવે. લ્યો બોલો, એ તો બાપુ આપણું બૈરું નો રાંધીને ખવડાવે, આ સાધુ ખવડાવે. લ્યો હજી આપણને નક્કી જ નથી થતું આ સાચું હોય છે ખોટું હોય છે. સાચું પણ તમે કોઈ ન દીધું એટલે તમને ખોટું જ લાગે. તમે કોકને દીધું હોય સાચું લાગે? અરે શું ભૂમિ છે ભલામણા. અમે ઉજ્જૈનમાં ગયા હતા ને, ઉજ્જૈનમાં તે એક ગાઈડ ને લીધો તમે બધું દેખાડવા હતું. એ કે આ કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને, આ કાળ ભૈરવ ને, આ મહાકાલેશ્વર ને, આ પૂંછડું ને, આ ઢોકળું બધું અમને દેખાડ્યું. એટલે મેં કીધું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર એટલે શું? એને ખબર જ નહોતી હરિહર એટલે શું. કોઈ મફત ખવડાવે જ ખબર પડે ને. મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. મફત તો મને કે નહીં કોઈ દેતા. મેં હાલ મારી ભેગું. તો મને કે કેટલા દી? મેં તું જીવ ત્યાં સુધી. કેટલા દી શું? એમાં કીધું કઈ અહીંયા નોંધ વોંધ નથી કરતા કોઈ. તો મને કે કેટલા જણા? મેં તારા બૈરા છોકરા બધું લઈ લે. મને કે પૈસા? અરે પૈસા નો, એટલે ખાવાનું, ચા, ખાટલા, ગોદડા, ઈ બધું પાણી, નળ બળ બધું ઈ સાધુ નું. અમારે સાધુ તને તારી પાસે કોઈ આઠાણા માગે નહીં. હાલ મારી જવાબદારી, હું લખાઈ દઉં તને. તને હુજત આશ્રમમાં કચરા પોતા કરજે, કઈ હુજત કામ કરજે ને મફત ખા, જિંદગી કરી નાખ પૂરી. પછી માયનો નહીં શું? કોઈ હાસુ દેતા જ નથી. ક્યાંથી માન? ઈ ભૂમિ છે આપણી. આપણે ક્યાં છો? આપણે આ રામદેવજી બાપા બાપુ જૈનમાં ક્યાં ક્યાં વ્યા આવ્યા? એની જન્મભૂમિ ક્યાં? મારવાડ, રાજસ્થાન. કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્માન? ક્યાં દ્વારકા વ્યા આવ્યા? મીરાબાઈ ક્યાં જન્માન? ક્યાં વ્યા આવ્યા? તમને નથી લાગતું કે આપણે કઈક સારા ઠેકાણે જન્મ્યા છીએ? હવે આ જન્મ્યા પછી ખિસ્સા કાતરવાનો ધંધો કરે તો ઓલા નહીં રોતા હોય બિચારા અહીંયા કે મારા દીકરા, મારા હું એમના ભેગો આવ્યો ને એ મારા દીકરા કપાતરના કટક્યા ભાગ્યા.
વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક રામદેવજી બાપા, પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયા, રાજસ્થાનમાંથી બાપુ પોતાનું કુટુંબ નો સમજી શક્યું. મારા રામ પોતાના નથી સમજી શકતા, પોતાના જેથી નડે ને તેથી સમજી લેજો કે ઈશ્વર આપણો ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને નડે. ને કે ધામા સુધી અમને ઓળખે ને અમારા પડખે મળ્યા હોય એ અમને ન ઓળખે, કોને કેવું? હે, અરે બાબુ આવજો, પ્રોગ્રામ કરો, બાબુ આવજો, અહીંયા પડખે ઉસીના લઈ જાય નથી દેતા. બોલો, આપણા નડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ? નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના ભયું. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયો. આપણા નડે ને પછી રોદડા નો રો, સમજી લેવાનું તરાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે. રોદડા રોય નહીં મેળ પડે. અને આ મારા અનુભવની વાત છે. મારા મને નડ્યા ને પછી જ મારો મેળ પડ્યો. એટલે આપણને કોઈ ઓળખતું જ નહોતું. આ ઝઘડા વાળા ઓળખતા હતા, હારા માણા કોઈ નતું ઓળખતા. અને આપણી બજારે કોઈ માણા, કોઈ માગણ સાધુ કોઈ આવે જ નહીં. કે આપણે કોઈ દી મંદિરે નહોતા ગયા, ને આપણે કોઈ સાધુ સીતારામે નહોતા કરતા, ને આપણે કોઈ દહની નોટે નથી. અને અત્યારે બાબુ ભગવાનની એવી કૃપા થઈ ગઈ ને કે કોઈ પેલા કાગળિયા વીણવા વાળા હોય ને કોઈ ભંગારિયા હોય ને તો એ મારા ઘરે જ આવે. અને મને ભગવાને બાબુ ઘરનું માણા એવું આપ્યું છે. હું તો એમ કહું ભગવાનને કે આવા બધાને માણા આપજે. મારું બૈરું બાબુ પ્રેમથી ખવડાવે ગમે એ હોય. અને મારી છૂટ જ તે કે ભાઈ કોઈને રોટલો બાપુ રોટલા વગરનું કાઢવો ને, અને બાપુ એ રોટલા ખવડાવે છે એમાં મારે કોઈ દી રોટલાનો તૂટો નથી આવ્યો. અને મારા મોટા બાપુ કહેતા, જો અમુક વાતો બાપુ છે ને નોંધ કરવા જેવી. કોઈ તમને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો ને કાંઈ ન કહે, કારણ કે એને પૈસાથી મતલબ હોય. કાંઈ 5 લાખ નક્કી કર્યા છે લઈ લેવાના છે, આમને ઉતરવું હોય તો ઉતરે ને કઈ નહીં. અમને ખબર છે તમારા પૈસા તમારા છે ને એમના નથી આવતા. અમારે પૈસાનું વળતર તો મારા બાપને અમારે કહેવું પડે, કંઈક એમને વળતર અપાવજે. અમારા મોટા બાપુ કહેતા કે તમારા ઘરે যদি મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે મારો નાથ દી તમારો મોળો ઉગાડવાનો હોય તો જ તમારે અહીંયા મહેમાન ઘટે. બાકી હમણાં અમારે સરપંચની બધી વાત કરતા હતા, અમારે રોજ ક્યાંય માણસો, માતાજીની કૃપાથી માણસો આવતું હોય. હું તો બાપુ હાથ જોડું છું, વાહ વાહ વાહ, ધન્યવાદ કહેવાય. આ ગામમાં કોઈ બાપુ ઉનો વાહ ન હોય. જો આ એક તીર્થનું ધામ હોય અને કાયમને માટે બાપુ આ રાંધીને ખવડાવવું, એટલે તો હું એ કહું છું કે આપણે આવા મંદિર નો બનાવીને આવી મોટી સંસ્થાઓ નો આપવી કે કઈ નહીં, પણ બે માંગણને તો ખવડાવીએ કે ને ભલા માણસ. કોઈ ગરીબ માણે આપણે હોસ્પિટલ ન બંધાવી કે કઈ નહીં, પણ કોઈ ગરીબ માણસ દવા વગેરે બિચારો મરતો હોય તો એને 500,000 નો ટેકો કરીને દવા મળી જાય તો એ તો કરી કે ને. પણ એટલી બધી ભૂખ ઉકળી જાય. પેલા તો પાણીની આટલી વ્યવસ્થા નહોતી તો સગવડ વાળો માણા બે ગામની વચ્ચે પરબ બંધાવતો. ક્યાંય પરબ બાંધો માણાને બિચારાને તરસ્યા થાય તો ચા પાણી પીવા જાય મફત. અત્યારે જ્યાં જાવ અહીંયા બોલો પાણીના પૈસા છે. પાણી માતું નથી પણ મફત છે, મળતું નથી. તમે જોવો તો ખરા, ધરતીકંપ થયો ને, અમારી બેનું દીકરીઓ કચ્છમાં છે, એટલે ખબર લેવા અમે ગયા હતા. વાહન વ્યવહારની બધી માથાકૂટ બહુ હતી, ફોન બોન કઈ લાગતા નહોતા. અમે ભુજના બસ સ્ટેન્ડમાં ઉતર્યા ને, કાંઈ હોટલું બોટલું બધું બંધ બાપુ, ખાવાનું પીવાનું કઈ નહીં. 4 વાગ્યા સુધી ભૂખ્યા ને તરસ્યા. એમાં એક ભાઈ પાણીના બાટલા રીયો વેચતો. મારો ભત્રીજો હું બે ગયા હતા. મેં પેલા ઓલા પણ પાણીના બાટલા, એક બાટલો લઈ પાણી વગીને મરી જાવ. એને કીધું એક બાટલો દે ને, તો કે 50 રૂપિયા હોય તો આપો. એ વખતે 10 રૂપિયા હતા. એનો બાટલો જે અત્યારે મળે ને એના 10 હતા. એટલે પણ મેં કીધું આ 10 ના 20 લે બુડા 50 મેં કીધું હોય. એ કે લેવું એટલે 49 નથી લેવાના. પણ મેં કીધું એટલે ધરતીકંપ થયો હતો એટલે તો મને કે ભલે બીજો થવો હોય થાય. તમે જોવો તો ખરા આટલો વિનાશ થઈ ગયો તોય આ રૂવાડું નથી માણાનું કે મોકો મળ્યો છે ને લડી લે. એમ નથી રામ, કઈક એવા કપરા સમયે તમે મદદરૂપ થાવ ને મારા નાથને નોંધ કરવી પડે રામ. એમ નામ નથી. તમે વાવો છો બાવળિયા ને પાછા રાહ જોવો છો કેરી ક્યારે થાય. કેરીઓ આવ્યા ને આંબા વાવવા પડે, અને બાવળિયા એની હાથે ઉગે છે ને આંબાને માવજત કરવી પડે. હારું થવામાં મહેનત કરવી પડે. એમ નામ હારું ન થવાય રામ. વાણી તમને મને ઘણી બધી વાત કરે છે, પણ આ તમને મને બાપુ એકદમ મગજમાં બે એવી વાત નથી.